હલો. હા બોલો જેકીભાઈ. હાજી મુકેશભાઈ, જય માતાજી. જય માતાજી. બોલો. કેવું છે? મજામાં? બસ મજામાં, મોજ મસ્તીમાં છે. તમે બોલો. બસ શાંતિ. તમારા કપડાની શોપ કેવી ચાલે છે? એકદમ બેસ્ટ. બસ તમારો સપોર્ટ છે, ચાહકોનો સપોર્ટ છે, અને ભગવાનનો સપોર્ટ છે, અને આપણા મા બાપનો સપોર્ટ છે, બધાનો સપોર્ટ છે, એટલે બેસ્ટ ચાલે છે દુકાન. બરાબર છે. તો ફોન તો મેં એટલા માટે કર્યો હતો. હા હા હા. મેં તમારો ને પેલા પંકુ ને તેમ વિડીયો જોયો તમારો હા હા હા. ઇન્સ્ટામાં. બરાબર છે. શું છે આ બધું? શું ચાલુ છે? અરે યાર, તમે લગભગ જોયા હશે એમના વિડીયો. હમ. તમને ખબર હશે ને લગભગ વિડીયો જોયા એટલે. હવે તમે મારી રીલ જોતા હશો, એમની બી રીલ જોતા હશો. હા, તમારે બંનેની રીલ જોઈ એટલે તો ફોન કર્યો ભાઈ. બરાબર છે. હવે એમાં એવું છે, હમ. તમે મારા જીગરી દોસ્ત છો, બરાબર. 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 ઘર જેવો સંબંધ હોય તમારે ને મારે. હા. અને કદાચ તમારી પાસે કોન્ટેક્ટ બી છે, સમજો. હા. કોઈ બી મારી ગલતી હોય તો તમે કોન્ટેક્ટ કરીને બી મને કહી શકો કે મુકેશભાઈ, તમારી આ ગલતી છે, થોડું અપડેટ કરો. હા, બરાબર છે. હા, એમાં આપણે કોલમાં આપણે કરી શકીએ ને વાત. હા, એ બી છે. તો એ ભાઈએ ડાયરેક્ટલી મને કોલ કર્યા વગર ડાયરેક્ટલી મને એને ઇન્સ્ટામાં મને મેસેજ બી નથી કર્યો. એ કહે કે મેસેજ કર્યો, એટલે મેસેજ ખોટીનો છે. હમ. ડાયરેક્ટલી બે વિડીયો, એક દિવસની અંદર બે વિડીયો અપલોડ કર્યા. હવે એને એટલા બધા મરચા શેના લાગે ખબર નહીં, પણ એક દિવસની અંદર બે અચાનક વિડીયો અપલોડ કર્યા, અને વિડીયોમાં મારા વિશે યાર ગલત બોલે યાર. હા, એ ભાઈની બી ભૂલ છે. ડાયરેક્ટ એમ ટાર્ગેટ ના કરાય તમને. બરાબર, કોલ કરાય એમ. બરાબર. હા, કોલ કરીને કહી શકાય ને. પણ તમે આપણે ઘર જેવો સંબંધ છે કે ભાઈ, તમારે ને મારે. બરાબર. બરાબર તમે છે. મારી કોઈ ગલતી થઈ તો ચાલો તમે મુકેશભાઈને કોલ કરી લો. એવી ડાયરેક્ટ તમે હવે સોશિયલ મીડિયા વસ્તુ એવું છે કે પબ્લિકને હેરાન નહીં કરાય. હા, હું તમને કહી શકું કે મુકેશભાઈ, તમારી આ ગલતી છે, આ સુધારો એમ કહેવાય. બસ બરાબર ના, છે. ડાયરેક્ટલી કો અપલોડ કરીને હું સાબિત કરે, એટલે એનો મતલબ એવો જ આવે ને કે આપણે બદનામ કરવાની કોશિશ, મને પાડવાની કોશિશ કરે છે. બરાબર છે. પણ તમારે ત્યાં ચાહકોનો પ્રેમ જ એટલો છે, તમે કઈ પડો યાર. હા, એ તો વાત સાચી છે 100%. પણ એ ખોટો મેસેજ આપે નહીં ભાઈ એમ. બરાબર છે. હા યાર, મારી કોઈ ગલતી નથી ને. કાકડી સારા આપણે પહેલાથી નથી, એ ભાઈએ પહેલાથી કાકડી સારા કર્યા. બરાબર. એવું કરે છે. પણ મુકેશભાઈ, હારું આ સોશિયલ મીડિયામાં તમારા બંનેનું આટલું બધું ચાલે, મજા નહીં આવે યાર. પછી તમે બી બદનામ થો, એ બી બદનામ થાય, મજા નથી આવતી એમ. એ વાત તમારી 100% સાચી છે જેકીભાઈ. હમ. હવે એ બી સોશિયલ મીડિયામાં કામ કરે, તમે બી કામ કરો, પછી મજા પણ નહીં આવે. જેકીભાઈ, માણસને સમજવા જોઈએ. કેમ કે જો આનો એવો મતલબ આવ્યો કે એને બળતરા થાય છે. હવે શેની બળતરા થાય છે એ મને ખુદ ખબર નથી, કે ભાઈને કોઈના કહેવાથી એવું બધું કરે છે ને. મારે કમ્પ્લીટ મિત્ર હતો યાર, અચાનક આવો જો મારી જોડે વિરોધ કરે યાર. તમે એમને મેસેજ કર્યો પણ કઈ રિપ્લાય નહીં આવ્યો. બાકી બરાબર છે. એટલે મેં તમને કોલ કર્યો. ના યાર, આ તો યાર આપણે જીગરી દોસ્ત માનેલો એ જ ગદ્દાર નીકળ્યો યાર જેકીભાઈ. બરાબર. બધાને ખબર જ છે કે તમારો મિત્ર જ છે એમ. હા, મારો મિત્ર. હજી બી લોકો એવું જ જાણે છે કે ખરેખર આમને વ્યૂ ને ફોલોઅર્સ માટે કરે છે, એવું જાણે છે. પણ ખરેખર છે ને, આ યાર પણ મારી જોડે ગદ્દારી કરી મા ભાઈએ, કે અચાનક બે વિડીયો અપલોડ કર્યા એમ ડાયરેક્ટલી. બરાબર. એમ ના થાય. હા, બે ત્રણ મારા મિત્રોના, ઘણા મિત્રોના કોલ આવ્યા છે કે સમાધાન કરી લો. હવે સમાધાન વસ્તુ આપણામાં નથી આવતો, કેમ કે ભાઈએ કાગડા સારી કરી પહેલાથી. તો કર દો ને મુકેશભાઈ, સમાધાન કર દો ને. વાત સાચી છે તમારી, પણ મેં ગલતી કોને કરી? જેકીભાઈ, મેં ગલતી નથી કરી યાર. ગલતી એ ભાઈએ કરી છે, વિચાર્યા વગર, એના લાઈક ને ફોલોઅર્સ માટે. બરાબર છે. બરાબર. એને એમ છે કે હું મુકાના નામ લઈશ એટલે મને વ્યૂ બી વધારે મળે અને ફોલોઅર્સ વધારે મળે, એમ એવું છે. સાચી વાત છે. હા, એવું એમ કરીને પછી હવે હું સમાધાન જાતે હું ખુદ સમાધાન કરવા જાઉં ને આગળ, તો એવું થાય કે મુકાની ગલતી છે એટલે સમાધાન કરવા જાય છે, એવું થાય પબ્લિકને. એ બી છે યાર. તમે પછી સમજાવો કે મુકાની ગલતી છે. હા, એવું થાય ને યાર. એટલા માટે સમાધાનની વાત નથી આવતી યાર. ના, એમને હું કોન્ટેક્ટ કરું છું, એમને વાત કરું, પંકુભાઈને બી વાત કરું કે ભાઈ. ના, તમે કદાચ હવે હું તો મેસેજ નહીં કરું કે એને તો અનફોલો કરી દીધો છે. બરાબર. એમને મારે આજથી કોઈ લેવા દેવાની, કોઈ મિત્રતાની, કોઈ કશું નહીં. કેમ કે એને દોસ્તી સારી, એક દોસ્તી હતી, એને બી બગાડી કાઢી એ ભાઈએ. એક લાઈક અને ફોલોઅર્સ માટે એને દોસ્તી બગાડી. વિચાર કરો તમે જેકીભાઈ. અરે, લાઈક ને ફોલોઅર્સ તો યાર આપણે સારા વિડીયો કરશું તો પબ્લિક પસંદ કરશે, લાઈક પણ કરશે અને ફોલો પણ કરશે યાર. અરે, લાઈક ને ફોલોઅર્સ છોડો, આપણે ભગવાનને ત્યાંથી ઉપરથી એકલા આવ્યા છે. હવે ઉપરથી આવ્યા, ક્યાંથી આવ્યું જેકીભાઈ આપણને ખબર નથી. બરાબર છે ને. એ બધું લઈને આવ્યા નથી અને લઈને જવાના નથી. નાંગા આવ્યા ને નાંગા જવાના છે જેકીભાઈ.
એ તો સાચી વાત છે, ખાલી હાથે આવ્યા છે ભાઈ, ખાલી હાથે જ જવાનું છે. હા, એટલે પેલી વાત વાળું છે કે લાઈક ને ફોલોઅર્સ માટે કોઈને આપણે ટાર્ગેટ નહીં કરાય, પોતાના મિત્રને ટાર્ગેટ કરે. વિચાર કરો, આજનો જમાનો તમે જોવો જેકી ભાઈ. અરે યાર, હવે કોને કહેવાનું, શું કહેવાનું એવું થાય. તો મને એમ થયું કે મેં મુકેશભાઈનો કોન્ટેક્ટ છે તો એમને કહું કે પડતું મેલો ભાઈ આવે. બરાબર છે યાર, પડતું હું તો મેળવા તૈયાર છું, પણ યાર દેખો હવે એ રીલ અપલોડ કરે એટલે મારે બી કંઈક, હવે હું બી ગાંડો, મારા ચાહકો વેટ કરે કે મુકેશ ક્યારે એને રિપ્લાય આપે વિડીયોથી. હા બરાબર છે, બરાબર છે. હવે કોઈ સામે હળી કરે તો એને જવાબ તો આલવો જ પડે. હા, એટલે મારા ચાહકો પછી મને શું કે મારા ચાહકો મને જ ગાંડો ગણે કે મુકાભાઈ આટલું પેલો સામેવાળો વ્યક્તિ કે છે તો મુકાભાઈ કોઈ રિપ્લાય આપતા નથી એ ભાઈ. પણ લોકો ગમે છે કે ભાઈ તમારી પબ્લિક જ આખી અલગ છે, તમારી ઓડિયન્સ આખી અલગ છે. તમે જેકીભાઈ મને છે ને 0 માંથી હીરો બનાવનાર છે ને મારા ચાહકો છે, જે 1 મિલિયન છે અને જે નાની આઈડીમાં છે એ ચાહકો જ છે. મને 0 માંથી હીરો બનાવનાર એ લોકો છે. તમને પસંદ જ એ રીતે કરે છે એ લોકો. અને બીજી વાત તો છોડો, પણ જેકીભાઈ એ ભાઈ શું કહેવા માંગે કે મારા ચાહકો છે ને એને પાછો કહે છે કે તારા ચાહકો એ છપરી આમ તે આવું બોલાય યાર જેકીભાઈ. અરે ભાઈ, પબ્લિક વિશે નહીં બોલવાનું, કે પબ્લિક આપણો ભગવાન છે, આપણે એમના લીધે જ છીએ. હા, એમના લીધે છે ને. આપણે એવું નહીં કહેવાય કે તારા ફોલોઅર્સ આવા છે, આ તેવા છે, આવું કહેવાય જ નહીં. ના ના, એ બરાબર છે. બરાબર છે. પબ્લિક નો સપોર્ટ તો તમને દેખાય જ છે કે તમને કેટલો સપોર્ટ છે પબ્લિક. હા, પબ્લિક સપોર્ટ કરે છે તો આપણે પબ્લિક વિશે ખોટું જરા પણ નહીં વિચારાય. એ ભાઈ વિચાર કરો, મારે આજે 1 મિલિયન 1 પોઈન્ટ ફોલોઅર્સ છે, એટલે કે સમજો 11 લાખ ફોલોઅર્સ છે મારે મોટી આઈડીમાં, અને નાની આઈડીમાં છે 5 લાખ થવાની તૈયારી છે, એટલે કે 4 લાખ અને 39,000 જેવા ફોલોઅર્સ છે. બરાબર. હા, હવે એ લોકો આટલો સપોર્ટ કરતા હોય ને, એ લોકો વિશે જો જરી પણ ખરાબ બોલે ને, મને સહન નહીં થાય જેકીભાઈ. સાચી જ વાત છે યાર. સહન કરે બીજા, આપણે સહન કરવાવાળા નથી. મારા ચાહકો વિશે એક શબ્દ બોલે ને તો મને નહીં સહન થાય યાર. ના, હું મેસેજ તમે કર્યો, રિપ્લાય નથી. હવે કોન્ટેક્ટ થાય, મારો ફોન નંબર મળે તો હું એમને કહું કે ભાઈ આવું બધું છોડો, મજા નહીં આવે યાર. ને જેકીભાઈ, હું માફી તો મંગાવી છે ને 100%. હા, એ બરાબર છે, બરાબર છે. કરી છે, માફી તો માંગવી જ પડશે ને, બાકી તો પછી કાયદેસર મારે પછી કંઈક કરવું પડશે એના માટે. તો સમાધાન નહીં થાય ને. સમાધાન પણ કરવું જ કેમ યાર, મારી તો ગલતી નથી જેકીભાઈ. એમાં એ ભાઈએ અચાનકથી વિડીયો બી અપલોડ કર્યા છે ઇન્સ્ટાગ્રામમાં. મેં જોયો, એક વિડીયો જોયો ને, ડ્રેસ પહેરીને એમ તેમ રોસ્ટ કર્યો તમને કાયદેસર. અને એક બીજી વાત કે હું ગમે એ નાટક કરું છું, એ મારો પ્રશ્ન છે, એને કોઈ કહેવાનું આપતું નથી. મારી મમ્મી પપ્પા મને કોઈ કહેતા નથી કે તું આવા વિડીયો બનાવે. મારી મમ્મી પપ્પા બી ખુશ છે મારા વિડીયોથી. મારા મમ્મી પપ્પા, ભાઈ બહેન બધા ખુશ છે, મારા ચાહકો પણ ખુશ છે મારા વિડીયો જોઈને કે હું ગમે એવું નાટક કરું, બધા ખુશ છે. તો એને કેમ મરચા લાગે? તમારો ડાન્સ છે પબ્લિક ને એવું ગમે છે તો પછી હા, તો પછી એને કહેવાની કોઈ સલાહ લેવાની જરૂર નથી જેકીભાઈ. બરાબર છે. હવે એ ભાઈનો તો શું કહેવાનું કહો? હવે એને જો વધારે કહેવા જાય ને તો પછી વધારે મરચા લાગી જાય ને, રીલ અપલોડ કર યાર, ગાંડા જેવો માણસ છે યાર. હા, એ બી તો છે, સાચી વાત છે તમે. એટલે પેલી વાર કૂતરાની પૂંછડી વાકી જેકીભાઈ, હીધી નહીં થાય યાર. એને હીધી કરવા માટે પછી લાકડું બાંધવું પડે પાછા. એ બાંધો તો એની મેળ પડે ભાઈ. તો બી યાર છોડી નાખે, અને પછી ફટાકડા બાંધવું પડે પૂંછડી પાછળ અને ફોડવા પડે, એમ તો કામ થાય. સાચી વાત છે. બીજું હું શું કરી શકું બોલો? ના, મને એમ થયું કે ભાઈ સમાધાન થઈ જાય તો સારું, વધારે સારું નહીં લાગે. લોકોને તો એમ જ હશે કે લાઈક ફોલોઅર્સ માટે કરે એમ થાય. હા, એવું થાય એમ. લોકોને એવું હશે એમ. એવું જ થાય. તો મને શરદી ખાંસી થઈ ગઈ છે, તબિયત ખરાબ છે. બરાબર. દવાખાને ફરી આવો ને યાર. ના, કાલે ગયેલો, બાટલ ચડાવ્યો છે. બરાબર છે. દવા ચાલુ જ છે. શરદી ખાંસી હું પેલું વાતાવરણ છે ના, બધા લગ્નમાં જવાનું તો પાણી પીવાય યાર, ઠંડુ પેલું. બરાબર છે. એના હિસાબે. બરાબર છે. આ તો એવું છે યાર, આ માણસ માટે પેલી કહેવત છે ને કે લાતો છે નહીં, મતલબ वो ડાયલોગ છે. હા, લાતોના ભૂત વાતોથી નહીં માને. હા, લાતોના ભૂત વાતોથી નહીં માને. બરાબર છે. એવું છે આનામાં, એવું છે. એટલે આ વાતોથી ભૂત નથી, આ હે ને લાતોનો ભૂત છે, સમજ્યા કે નહીં? બરાબર છે. અને આને લાત આલવાની જરૂર છે ભાઈ. એમ હવે પછી નહીં માને તો પછી મારે લાસ્ટ ચાન્સ એ છે મારે. જેકીભાઈ, એમને છે ને એડ્રેસ બી માંગુ છે એમનું. હા, એડ્રેસ નથી આપતો.
કે મેં કીધું કે રવિભાઈ છે, રવિભાઈ ખરાડી એમની દુકાન છે, શોપ. મેં કીધું ત્યાં તું આવ તો આપણે બે મળીએ, બરાબર? તને જે તે વાત કરીએ તો તને હું મરચા છે ને લાગે, આપણે વાતચીત કરીએ. તો ત્યાં એમ કે હું નહીં આવું, એવો બધો ટાઈમ નથી એમ કે, વિચાર કરો. બરાબર. આ તો યાર ખોટું કહેવાય. હા, એટલે એને મતલબ આવું જ કરવું છે બધું, એમ જ ને? હા, એવું જ કરવું, કોઈકને બદનામ જ કરો, બીજું કઈ નહીં. મને બદનામ કરીને એને મને બદનામ કરીને પબ્લિકને ખબર છે મૂકો કેવો છે, તો બદનામ કરીને એને શું મળવાનું છે? મુકાની મહેનત પબ્લિકે જોઈ છે ભાઈ, જોઈ છે. મારી મહેનત છે. હું તો ખુદ કહું છું, મારી ઓકાત નથી જેકીભાઈ. મારી ઓકાત નથી પણ 2 વ્હીલર ગાડી લાવવાની. હા, મારી ઓકાત એ બી નથી કે જે કપડાની શોપ ખોલું. બરાબર. તમે ઝીરો માંથી હીરો બન્યા છો ભાઈ. આ બધું છે ને મારા ચાહકોના નામથી બધું છે. જે અમે શોપ નાખી છે, તારી દુકાન છે કપડાની, એ મારા ચાહકોના સપોર્ટથી, પ્રેમથી આ બન્યું છે. અને જે બાઇક લાવ્યો છું તારા 2 વ્હીલર, એ પણ મારા ચાહકોના પ્રેમથી, સપોર્ટથી છે. અને આ બધા તમારા ભાઈઓનો સપોર્ટ છે, મમ્મી પપ્પાનો, બધાના સપોર્ટથી આ બધું થયું છે. બાકી જેકીભાઈ મેં ભાગ્યું બી રાખેલું છે યાર. બરાબર. મારો ભાગ્યું બી રાખેલું, કોઈ કામ બાકી નથી. કડિયા કામ, મગફળી ઉપાડવાનું, બધું જ કામ, મતલબ કોઈ કામ બાકી નથી રાખ્યું મેં. ના, બહુ મહેનત કરી છે ભાઈ. કેમ કે મેં મારા પરસેવાથી બધું ઊભું કરતો જાઉં છું. આ પંકુભાઈનું પણ એવું છે કે રોસ્ટ વિડીયો એમના હોય છે, અને વિડીયો બી એવા હોય છે. પણ હવે હા, એ વાત સાચી છે. જોઈએ ભાઈ, મતલબ એમનું જે છે કન્ટેન્ટ આખું અલગ જ છે. આપણે એમ નહીં કહેતા કે ખોટું છે, પણ એમનું જે છે પબ્લિક, એમનું ઓડિયન્સ જે એમને એ રીતે પસંદ કરતું હોય. હા, તો એ જ વાત કરું. એમને હું એમ કહેવા માંગુ તો રોસ્ટ માર, મારા ઉપર કોઈ મને વાંધો નથી. મારા ડ્રેસ વાળા વિડીયો છે એમાં રોસ્ટ મારે. પેલી વાત વાળું કે તું ડાયરેક્ટલી અલગ રીતે મને રોસ્ટ નહીં મારી શકે ભાઈ. કે તું આ બંધ કરી દે, આ બંધ કરી દે, એ ના થાય. એ ના થાય. તું રોસ્ટ માર, એનો મને કોઈ વાંધો નથી. ઘણા લોકોએ મારો ઇન્ડિયાથી બહારના લોકોએ મને મારો રોસ્ટ માર, બ્રાઝિલ દેશના, વિદેશના, આ લોકોએ બી મારો રોસ્ટ માર્યો હોય તો તમે બી મારી શકો, ના થોડી છે. એવું કઈ છે નહીં. તમે મારી શકો. એમના કહેવાય કે તું આ બધું ચેન્જ જ કરી દે, કે આ તું આ નથી કરે, આ સારું નહીં લાગતું. એવું એ ભાઈ તમે હમણાં એ ભાઈને કહો કે ભાઈ તું આ જે બોલે છે ખોટું બોલે છે, તું આ જે કરે છે, તો એ તમને એ સવાલ કરી શકે કે ભાઈ મને મારી પબ્લિક ના ગમે છે, તું કોણ કહેવા વાળો? બસ એ જ મારો સવાલ છે. પબ્લિક ને ગમે છે તો તને શું પ્રોબ્લેમ છે ભાઈ? બરાબર જ છે ને. એવું પબ્લિક ને ના ગમતું તો 1 મિલિયન ના થતું ભાઈ તમારે. હા, એ જ તો વાત છે ને. જેકીભાઈ, તમને વધારે પાછી ખાંસી આવે છે અને તબિયત તમારી થોડી ખરાબ છે, તો તમે એક કામ કરો, અત્યારે જાઓ, દવા કરાવી આવો, બરાબર? અને યુપીભાઈ યાદ કરજો કે મુકાભાઈ યાદ કરતા હતા એમ. હા, એ જરાક લગ્નમાં પડી ગયા છે, એટલે બાકી એ ફોન આવતો એમનો. એવું. ને આરકેભાઈ અને માતાજી આવ્યા હતા શોપ પર. હા, વાત કરી, કાલે આવ્યા. એમનો કંઈક પ્રોગ્રામ છે, તો એમના પ્રોગ્રામમાં બી આપણે મુલાકાત કરીએ બધા, હો ને? હા, બિલકુલ. ચાલો, જય મહાકાળી માં, જય બાબાદેવ, હર હર મહાદેવ. હા, હું પેલા ભાઈનો કોન્ટેક્ટ થાય તો વાત કરીશ. ઓકે, કરજો, હો ને? હા ને, મળીએ. ચાલો, જય માતાજી.